श्रवणद्वादश्यां मुहूर्ते अभिजित प्रभु सर्वे नक्षत्राद्या चक्रुस् जन्म दक्षिणाम भादरवो महीनो आव्यो शुक्ल पक्ष द्वादशी तिथि श्रवण नक्षत्र चंद्र जे अभिजित नक्षत्र नी अंदर मध्यम दिवस अदिति माताना उदरनी अंदर एना मुखकमलनी आभा शोभायमान थवा लागी अने जन्म मुहूर्ते सर्वे नक्षत्र ग्रहा श्रेष्ठ फलदा बबू बधा ग्रहो पोतपोताना शुभ स्थाननी अंदर व्याप्त थवा लाग्या चौथो आठमो ने 12मा स्थान में पापक ग्रहो तेनु अशुभ फल मळे पण आ तो भगवाननु प्रागट्य थवानुं छे એટલે બધા જ શુભ સ્થાનમાં ગ્રહો લાભ સ્થાનમાં કોઈ જાયા સ્થાનમાં શુભ ગ્રહો પ્રગટ થવા લાગ્યા એના સ્થાને બેસવા લાગ્યા ઉચ્ચના ગ્રહો સ્વગ્રહી ગ્રહો અત્યારે તો ડોક્ટર પાસે મેડિકલ કરાવવા માટે થઈને જાય પછી ડોક્ટર કહે કે આને તો ઓપરેશન આવશે પ્રસૂતિ નહીં થઈ શકે એટલે તારીખ આપે કે ફલાણી તારીખ એટલે એ તારીખ લઈને પાછા ગોળ પાસે જાય કે આ ફલાણી તારીખે આપણે જન્મ દેવડાવવાનો છે અરે એ તો વિધિના હાથે છે ભગવાનના હાથે છે જન્મ મરણ જસ અપજસ એ હરિના હાથ પણ એમ કે એમાં સારો દિવસ હોય સારું ચોઘડિયું હોય તો આપણે ઓપરેશન કરીને દીકરાને લઈ સંતાન પ્રાપ્તિ કરાવી એવી અત્યારે આ ટેકનોલોજી વૈધી તો હું એને દુઃખ ન પડે એને રાજયોગ જ થાય બધાને ઓપરેશન થી જન્મે એને ના એ તો સંભવ નથી એ તો ષષ્ઠી દિને યાક્ષર મારી કામ છે છઠ્ઠી ના દિવસે વિધાતા આવીને જે લેખ લખે એ એને ભોગવવા પડે તો અહીંયા ભાદરવો મહિનો શુક્લ પક્ષ દ્વાદશી તિથિ શ્રવણ નક્ષત્ર અને અભિજીત મુહૂર્ત મધ્યાહન સમય ભગવાન પ્રાદુર્ભાવ થવાનો છે મધ્યમ દિવસ સૂર્ય મધ્ય આકાશમાં વિજયા નામનું મુહૂર્ત આકાશમાં શંખધ્વનિ જય શબ્દ નભ શબ્દ જય જયકાર થવા લાગ્યો દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરે અપ્સરાઓ નૃત્ય કરે સિદ્ધ વિદ્યાધર ચારણ ગંધર્વ એ ગાયન કરે ઋષિમુનિઓ વેદ મંત્રોનો પાઠ કરે એવા સમયને વિશે પરબ્રહ્મ પરમાત્મા એ પોતાના અંશાવતાર સ્વરૂપે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણન કરે છે કે રાજન એના દર્શન કરવા માટે થઈને આકાશમાં બધા દેવી દેવતાઓ પધારેલા છે પોતપોતાના એ દેવતાઓની સાથે અને જય જયકાર થતા એ માતા અદિતિના ઉદરમાંથી ભગવાન વામનજી એ પ્રાગટ્ય થયા બોલો શ્રી વામન ભગવાન કી જય બોલો શ્રી વામન ભગવાન કી જય વામન ભગવાનનું પ્રાગટ્ય થયું અહીંયા પણ આપણે મિસ્ત્રી પૂજા માટે આરતી માટે ગંદા અને ઓલું વિષ્ણુ
બોલો શ્રી વામન ભગવાન વિષ્ણુ ભગવાનની હે વામન ભગવાન અવતારમ સંસાર સારમ ભજેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાને સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ ગૌરી નારાયણે નમોસ્તુતે ભૂતપૂર્ણમ મનોહરણમ સુવર્ણપાત્રો ગદગોપ્તે દેવામ પ્રતિપ્રભાસા गंधं समर्पयामि गन्धाक्षतपुष्पाणि समर्पयामि अथ पञ्चोपचारिणि राजेत ॐ कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા દ્વારમાં પહોંચ્યા તો બલિરાજા પૂજા કરતા હતા વિંધ્યાવલીની સાથે. તો આ વામન ભગવાન દ્વિતીય એવો ભાસ્કર, બીજો જાણે સૂર્ય આવી રહેલો હોય એવા તેજસ્વી બલિરાજા શુક્રાચાર્યને કે ઉભા રહ્યો આકાશ આંગણે આ નવતર પ્રયોગ છે. સૂર્ય જેવું તેજ મારા આંગણે ઉભા થઈ ગયા, સામે દોડ્યા. વિંધ્યાવલી એની પાછળ, શુક્રાચાર્યજી એની પાછળ દોડતા બલિરાજા વામનજીના ચરણમાં પડી ગયા. અદ્યમે સફળમ જન્મ અદ્યમે પાવિતમ કુલમ. આજે મારો જન્મ સફળ થયો, આજે મારું કુળ પવિત્ર થયું. હે પ્રભુ, આજ મારે આંગણે પધાર્યા, મારા યજ્ઞમાં પધાર્યા. માટે સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કેમ કરવા મતે. હું આપનું સ્વાગત કરું છું, આપની હું શું ઈચ્છા પરિપૂર્ણ કરું. આજે મારો યજ્ઞ સફળ થયો, મારા પિતૃઓ તૃપ્ત થયા, મારે 71 પેઢી તરી ગઈ. બલિરાજા વામનજીને કહે છે, માટે હે પ્રભુ, મારા આંગણે પધાર્યા. યજ્ઞ વાંછસી થત બટો. તમારી જે ઈચ્છા હોય એ આજે તમે મારી પાસેથી માગી લ્યો. મારા આંગણે આજ સુધી જે બ્રાહ્મણો આવ્યા, જેને જે જોતું હતું એ બધું મેં આપ્યું છે દક્ષિણા તરીકે. હે મહારાજ, તમે પણ માગો. ગામ સુવર્ણમ, ગાય માગો, સોનું માગો, ઘર માગો, પૃથ્વી માગો, જમીન માગો, ઘોડા માગો, હાથી માગો, જે માગો એ આપો. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, આ પ્રમાણે બલિરાજા એ વામનને કહે છે કે પ્રભુ, તમારે જે જોઈતું હોય એ માગો. વામનજી કે ભાઈ, મારે કાંઈ જોતું નથી. હું તો આમ નીકળો, જોયું કે આ મોટો યજ્ઞ થાય છે, મને એમ થયું કે લાવ દર્શન કરતો જાઓ. દર્શન કરવાની ઈચ્છાથી આવ્યો છું. ના પ્રભુ, બલિરાજા કે કાંઈક તો તમારે માગવું જ પડે. વામનજી કે મારે કાંઈ જોતું નથી. બલિરાજા કે નહીં, તમારે માગવું જ પડશે. શુક્રાચાર્યજી સાથે હતા, જે બ્રાહ્મણનો દીકરો ને આટલું કેન માગે નહીં, આમાં કઈક ભેદ છે. યજમાન સામેથી કે બાપા દાદા તમે માગો, આજ તો તમે માગો, એ મારે દેવું જ છે. અને આપણી કહેવત એવી છે કે કદાચ હાથી ઉપર હોનાનો વાટકો દીધો હોય તોય માગે એમ. સોનું આપું? બલિરાજા કહે તો કે ના. ગાય આપું? ગાય